બોટાદ ખાતે તિરંગા યાત્રા કાઢવામાં આવી। સરકારી કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા। ભારતની આન બાન અને શાન એવો તિરંગો એવા તિરંગાની આજરોજ બોટાદ ખાતે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં બોટાદના કલેક્ટર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને બોટાદના માર્કેટિંગ યાર્ડથી શરૂ કરી અને બોટાદના રાજમાર્ગો પર આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં બોટાદના કલેક્ટર, એસપી, નાયબ કલેક્ટર તેમજ સરકારી તમામ અધિકારીઓ તેમજ રાજકીય પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા। આ તિરંગા યાત્રા બોટાદ માર્કેટિંગ યાર્ડથી શરૂ કરી હવેલી ચોક, દીનદયાળ ચોકથી ફરી આશરે કિલોમીટરની તિરંગા યાત્રા કરી માર્કેટિંગ યાર્ડમાં સમાપ્ત કરવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ પોલીસ બેન્ડ સાથે તેમજ તિરંગા સાથે શહેરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપે ફરી અને દેશભક્તિના માહોલમાં આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં ખાસ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા હાજર રહ્યા હતા। રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। एपीएमसी से शुरू होकर 1-2 किलोमीटर कवर कर वापस एपीएमसी में ख़त्म हुआ। इसमें मोटी संख्या में अधिकारीश्रियों, पदाधिकारीश्रियों, जाहिर जनता सब जुट गए हैं और मैं आशा करती हूँ कि तिरंगा का गौरव बढ़ाने में, स्वतंत्रता दिवस की तरह हमारी इंफॉर्मेशन बढ़ाने में और हमारे देशभक्ति बढ़ाने में भी ये बहुत बड़ा भूमिका निभाए। बोटाद शहर में कौन से रास्ते पे राजमार्गों पर जो रैली निकली? हमने एपीएमसी से शुरू किया था और पूरे बोटाद के शहर में नगरपालिका एरिया हमने कवर किया है और वापस हम वो 1-2 किलोमीटर पूरा हम कवर कर वापस एपीएमसी में खत्म हुआ है। बापू आज तिरंगा यात्राનું આયોજન બોટાદ ખાતે કેવા પ્રકારનું આયોજન? આજના દિવસે બોટાદ જિલ્લા ખાતે જિલ્લાના મુખ્યાલય પર રાજમાર્ગો પર આજે આપણા સૌની માટે ગૌરવપ્રદ એવી તિરંગા યાત્રા સમગ્ર માર્ગો પર ફરી છે। જિલ્લાના આદરણીય કલેક્ટરશ્રી, જિલ્લાના આદરણીય વિકાસ અધિકારીશ્રી, જિલ્લાના અમારા પોલીસ અધિક્ષકશ્રી અને જિલ્લાના ભારતીય जनता પાર્ટીના અમારા સૌ આગેવાનો પણ એમની સાથે જોડાયા છે। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો એક સ્વપ્ન છે। આપણે સૌએ જોયું છે ગત વર્ષોમાં આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની ઉજવણી કરી અને એ નિમિત્તે આપણે સૌએ સંકલ્પ લીધો છે કે આવનારા 25 વર્ષ સુધી ભારતને આપણે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવીશું અને એના ભાગરૂપે એ સંકલ્પને સાકાર કરવા માટે આજે અહીં બોટાદ ખાતે સૌ નગરજનો અને સૌ લોકો, નાગરિક સમુદાયના લોકો સૌ સાથે મળી, અધિકારીગણ, રાજકીય પક્ષના આગેવાનો સૌ સાથે મળી અને આજે અહીં तिरंगा यात्रा काढी છે। સંકલ્પ અમારો એ છે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્રનું નિર્માણ। સૌને આજના દિવસે શુભેચ્છાઓ। આવનારા 2 દિવસ પછી આપણે 15મી ઓગસ્ટના ધ્વજવંદન કરવાના છીએ, તે એ નિમિત્તે પણ આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું।